રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગારના દૂષણને નાબૂદ કરવા અપાયેલી સૂચનાના પગલે ભાયાવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉન વિસ્તારમાં આવેલા મયુરનગરમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના પતિ અતુલ વાછાણીના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન પોલીસે જુગારધામનો પર્દાફાશ કરી કુલ 6 શખ્સોને ₹2.47 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ભાયાવદર પોલીસે નોંધાયેલી ફરિયાદ મુજબ 24 ડિસેમ્બરની રાત્રિના સમયે પોલીસે વોરંટ સાથે અતુલ વાછાણીના ઘરે રેડ કરી હતી। તપાસ દરમિયાન ઝડપાયેલા વ્યક્તિઓ પ્લાસ્ટિકના ટોકર અને ગંજીપત્તા વડે ટેરપટ્ટી સિકીડીકી નામનો જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા। પોલીસે રોકડ રકમ કુલ ₹1,04,510, 16 મોબાઈલ ફોન અને 4 મોટરસાયકલ સહિત કુલ ₹2,74,510નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે કુલ 6 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અતુલ વાછાણી, ચંદ્રેશ વાછાણી, દિનેશ કનેરિયા, હિરેન માકડિયા અને જયેશ ભોલાડિયાનો સમાવેશ થાય છે। અન્ય એક સિનિયર સિટીઝન કિશોર માકડિયાને નોટિસ આપી છોડવામાં આવ્યો છે, જ્યારે અન્ય 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અતુલભાઈ વાછાણી વર્ષ 2008માં ભાયાવદર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા હતા અને બહુજન સમાજ પાર્ટી સરકારને સમર્થન આપીને સરકાર બનાવી હતી। ત્યારથી તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકેની છાપ ધરાવે છે। ભાયાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ વીસી પરમાર તથા એએસઆઈ રોહિત વાઢેર સહિતના સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી। આ કેસની વધુ તપાસ એએસઆઈ રોહિત વાઢેર ચલાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ।